मैंने पूछा चांद से कि देखा है कहीं जीजाजी मेरी यार सा हंसी दीदी क्या છે चांद ने कहा जीजाजी चांदनी की कसम नहीं 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 જીજાજી हाँ દીદી ક્યાં છે દીદી તારી ગઈ માર્કેટમાં માર્કેટમાં હા તમે શું કામ મારા રૂમમાં આવ્યા છો કઈ જોતું તું તો મને કહી દેવાય ને હું બહાર આવી જાત વાહ ભાઈ વાહ એટલે તારી દીદી જ તારી રૂમમાં આવી શકે તારા જીજાજી તારી રૂમમાં ના આવી શકે એવું કોણે કહી દીધું વળી એવી વાત નથી પણ જીજાજી હવે મારા લગ્ન થઈ ગયા છે આપણે પહેલા મસ્તી કરતા હતા એકબીજાની સાથે એટલી વાતો કરતા હતા મસ્કરી ઉડાડતા હતા ને એકબીજાને એ વાત અલગ હતી પણ અમારા સાસુ સસરા છે ને એ થોડા જૂના વિચારવાળા છે એમને છે ને આવું બધું ન ગમે હું કોઈની સાથે બોલું ને એ પણ એ લોકોને ના ગમે એમને ગમે કે ના ગમે એટલે શું આપણે વાત તો આપણો સાંભળો પણ એમને ગમે કે ના ગમે એટલે શું આપણે આપણો સંબંધ બદલાવી નાખવાનો આ તું મારી સાળી છે મારે ભૂલી જવાનું ભૂલી જવાની વાત નથી તો પણ એ જોઈ જશે ને તો ખાલી ખોટું ન વિચારવાનું વિચારશે અને બોલશે એમને છે ને આવું બધું ન ગમે આ તમે છે ને મારા જીજાજી છો મારી મશ્કરી કરો એ વાત 2 નંબરની છે પણ હે હોય ને તો એ લોકોને જરાક કેવડાવે નથી ગમતું હવે ના ભાઈ ના એવું કાંઈ ના હોય બધાને ખબર છે કે દુનિયામાં જીજા અને સાળીનો સંબંધ એવો મસ્તીખોર છે ને કે વાત જ પૂછો માં હા તો મને ખબર છે આપણે અત્યાર સુધી મસ્તી મજાક કરતા જ હતા ને અમારી બેન કેટલી ગુસ્સા થતી હતી કેટલી ખારી થતી હતી એની તો વાત જ ના પૂછતો જ્યારે આપણે ભેગા થઈએ ને એટલે તારી બેન શું કરે કે આ લોકોને અલગ કરો બાકી એક તો પોતે મને હેરાન કરશે ને ખુદે હેરાન થશે હા આપણા બંનેનું સેન્સ ઓફ હ્યુમર જ એટલું મળતું હતું એ તો પહેલેથી પેલું કહેવાય ને કે હું પણ એક નસીબદાર પુરુષ તો ખરો પૂછ કેવી રીતે કેવી રીતે પત્ની તો મળી જ છે સારી પણ એના કરતાં પણ વધારે સારી સાળી મળી છે ધીમે બોલો જીજાજી શું કરો છો અને એક તો હજુ હું તમને કહી રહી છું કે તમે શું કામ મારા રૂમમાં ઊભા છો કહું છું ને કે મારા સાસુને આ બધું નહીં ગમે એ જોઈ જશે ને તો હોળી કરશે હવે હોળી શું કરવાના હોળી શું જીજાજી, કરવાના જુઓ સમજવાની કોશિશ કરો આ બધું સારું ના લાગે હવે હા શું સારું ના લાગે ને શું સારું લાગે હવે તું મને કહીશ હા અને હું તો કદાચ તારા સાસુ અને સસરા સામે બેઠા હશે ને તો પણ તારી આવી જ રીતે મસ્કરી કરાય આવી જ રીતે. જીજુ બસ જીજાજી એકવાર કયું ખબર નથી પડતી તમને શું ખબર નથી પડતી મને ક્યારની ના પાડું છું ને કે પ્લીઝ હવે આવી રીતે મારી સાથે મસ્તી ન કરો હો. માનું છું કે તમારા મનમાં કંઈ નહીં હોય પણ લોકો જોવે ને તો સારું ન લાગે મને છે ને હવે મારા લગ્ન થઈ ગયા છે એ તો મને પણ દેખાય છે આ તારા લગ્ન થઈ ગયા છે બધા સંબંધની છે ને એક મર્યાદા હોય છે જીજાજી જો મારા ઘરમાં કોઈને કાંઈ વસ્તુ ન ગમતી હોય ને તો એ વસ્તુ મારે ન કરવી જોઈએ અને એમાં તમે વચ્ચે આવો ને તો સારું ન લાગે પણ હું તો એ જ વસ્તુ કરવાનો હું એ વસ્તુ કરવાનો જીજાજી ખોટો ગુસ્સો ના કર હું તને હેરાન કરવા માટે નથી આવ્યો પણ તને બહુ હેરાન કરવા માટે આવ્યો છું જીજુ છેલ્લી વાર કહું છું અત્યારે ને અત્યારે મારા રૂમમાંથી જતા રહો ઠીક છે તમે આવી રીતે નહીં જાઓ ને તો હું રૂમમાંથી જતી રહીશ અરે ભાઈ સાહેબ ક્યાં જવું છે તારે રૂમમાંથી તું તો એવી રીતે તપે છે કે જાણે આપણે આવી રીતે કોઈ દિવસ મસ્તી કરી જ ના હોય પહેલી વાર હું તને હેરાન કરતો હોય ને તું મને ખીજાતી હોય ને મને તો એવું લાગી રહ્યું છે ત્યારે મારા લગ્ન નહોતા થયા પણ હવે મારા લગ્ન થઈ ગયા છે તો શું ફેર પડે છે યાર ફેર પડે છે મારું પણ હવે એક ફેમિલી છે મારે એને પણ સાચવવાનું હોય છે એમની પસંદ ના પસંદ બધું જોવાનું હોય છે અને અશોક જોશે તો એમને કેવું લાગશે એને જેવું લાગે એવું પહેલા તો એ કે તું તે લવ મેરેજ કર્યા છે કે અરેન્જ મેરેજ શું કામ છે તમારે તમે લગ્નમાં નહોતા તમને નથી ખબર લગ્નમાં હતો પણ શું જોઈને અશોકને પસંદ કર્યો તે કેમ શું વાંધો છે છોકરો સારો છે સારું એવું કમાય છે સંસ્કારી છે પછી શું વાંધો હોય માગું આવ્યું તો લગ્ન કરી લીધા વાહ મોઢું પણ કંઈક જોઈએ રસ્તા ઉપર ચાલ્યા જાવ ને તો એક સ્કૂટર બસ જીજાજી અશોક વિશે કાંઈ નહીં એક કામ કરો હા. તમે અહીંયા રહ્યો હું જાઉં છું અરે ભાઈ સાહેબ ક્યાં જવું તારે ભારે છે આ છોડી પણ હા ભાઈ ઘરમાં હું હાલે છે એ તો કોઈને જોવું જ નથી આ જોઈને જીવ બાળવા જેવું છે કોઈને કહેવાતું નથી અને સહેવાતું પણ નથી
ખબર નહીં હા સસ્કાના બાપને મારે કેવું કેવી રીતના મને શરમ આવે છે કહેવાની પણ થાય શું આવે ને એટલી વાર છે આ વાતનો ખુલાસો કરી જ દેવો છે ખબર નથી પડતી કેટલા ભવાડા સાંભળવાના હા સાહેબ બેસણનું થઈ ગયું ને બહુ સારું છે હા હોય બધા જલ્દી મારું બેસણું થઈ જાય ને તો સારું અરે કેમ એવી વાત કરે છે તું શું થયું અને આ બેસણાની વાત કરે છે આ ઘરના ભવાડા જોવા એની કરતાં તો આપણે ભગવાન ભેગા થઈ જાય એટલે નિરાશ થઈ જાય આ ભવાડા તો છતી આંખે જોવા નહીં હું ઘરમાં ભવાડા હવે આપણા ઘરમાં આપણે બે ઉતોવતી અને છોકરો ને એની વો 2-4 જણા સહી મળ્યું એમાં અહીંયા ક્યાં આપણે કાંઈ 25-30 જણાનું કુટુંબ છે તે ઘરમાં વળી ભવાડા થાય આ ચારની આરે બે ફ્રી આવ્યા નથી બે ફ્રી આ સાગર અને દામિની બેન ઠેકા એ આપણા અશોકનો હાડુભાઈ ને એની હાળા એ તો ઈ જ ને બીજું કોણ હોય અરે પણ તું આ કહેશો એનો હાડું ને શું છે આ હાડું હાળીના બધી શું વાત શું છે એમ કે તું એ તો આવ્યા છે હાલ એ તો આ 2-3 દિવસ આવ્યા છે મને છે ને કાંઈક દાળમાં કાળું લાગે છે આ દામિની બહુ મને આના જીજાજી વચ્ચે કેવી વાત કરે છે તું કેવી વાત કરે છે એટલે આ ઘણી વખત જોયું છે મેં આ 5મી કે 6ઠ્ઠી વખત અહીંયા આવ્યા છે મેં ઘણી વખત જોયું છે કે સાડી અને જીજા આ બંને આપણે બે માણા બેઠા હોય એવી રીતના વાત કરતા હોય છે કાંઈક તો હશે જ મારે અસ્કાને વાત કરવી પડશે હદ થાય છે આપણે જોઈએ તો વાંધો નહીં પણ બીજા કોક આવે અચાનક મહેમાન અને એ જોવે તો આપણું નાક કપાહે અરે તે આ વાત છે ને મને કરી કે બીજે કંઈ વાત કરતી નહીં અને આ તો એની હાળી અને જીજુ છે સમજ્યા હવે હાળી અને જીજુ વચ્ચે એવી મસ્કરી તો હાલતી જ હોય કે એમાં આપણે કાંઈ એની ઉપર શંકા ન કરવાની હોય અને આ કોઈને તું કહેતી નહીં હો અસ્કાના બાપુજી આ તમે કયા જમાનામાં જીવો છો ને એ મને નથી ખબર પણ હું જે જમાનામાં જીવી રહી છું ને એ મને બધી ખબર છે કે બે માણા વચ્ચે જેવો સંબંધ હોય એવો જીજાજી અને સાળી વચ્ચે ન હોય તો એવી રીતના મસ્તી કરી જ ન શકે આ ઘણી વખત મેં જોયું છે કે આ સાગર આપણી દામિની વહુનો હાથ પકડતો હોય એને મસ્તી કરતો હોય આ શરીર ટચ કરીને વાત કરે એ તો વળી કેવો સંબંધ અરે આ અત્યારના જવાનડા છે છોકરા સમજ્યા મતલબમાં એ અત્યારે ફોરવર્ડ હોય અને એના મનમાં એવું કાંઈ ન હોય ખાલી મસ્કરી કરતા હોય સમજ્યા બોલીને એવી રીતે મસ્કરી કરતા હોય અને આ તું છે ને અશોકને મીરાને નહીં કહેતી નગર ખોટા ઝઘડા ઊભા થાય અને અશોકને આવી વાત કરવાની જરૂર નથી નગર અશોકના મનમાં કાંઈ શંકા છે નહીં નગર એના મનમાં ખોટી શંકા ને હાડુભાઈ પ્રત્યે થાય તો ભલે ને થાય શંકા નહીં આ સત્ય હકીકત જ છે આ મને છે ને મોબાઈલના ડબલા નથી આવડતા ના વિડીયો ઉતારીને બતાવું ને અસ્કાને તો ખબર પડે અરે આમ જો તને હું કહું છું હાડુભાઈનો સંબંધ છે ને પેલું કહેવાય ને કે જમણમાં લાડુ અને હકપણમાં હાડું એ બે પહેલા હોવા જોઈએ એવી રીતે હકપણમાં હાડું છે ને એ મિત્ર સમાન કહેવાય અને તું આવી વાત અશોકને કરી તો અશોક પાછો એને કહે અને એ બે હાડુભાઈ વચ્ચે અબોલા થાય અને આખી જિંદગી પછી અબોલા જ રહે તે સારું ને અબોલા રે તો ક્યારેય આ મીરા આપણા ઘરે આવે નહીં અને આ બધા ભવાડા મારે જોવા નહીં એ તો તારા મનમાં એવું છે કે એ ભવાડા કરે છે ને એ બે વચ્ચે આડો સંબંધ છે ને એ બેના મનમાં એવું ન હોય ખાલી આપણને જે દેખાય ને પીળું હોય ને એ બધું હોનું ન હોય સમજ્યા અને હોનું હોય ને એ આમ સત્તું ન હોય ક્યાંય એ તો બંધ મુઠ્ઠીમાં રાખવું પડે એ આવી રીતે કાંઈ પ્રદર્શનમાં ન મુકાય એવી રીતે જો એને એવું બધું કરવું હોય તો એ તારી ભાળતાઓ બધું કરે વાહ આ તમને કહેવામાં આ જ તકલીફ હતી મને એમ હતું કે હું તમને બધી વાત કરીશ તો આ વાતનું સોલ્યુશન આવશે પણ આ તો વાત કીધા પછી તમે આ જે મહેમાન આવ્યું છે આજકાલનું આપણે 2 દિવસથી ઘરમાં આ તમે એના પક્ષમાં બોલવા માંડ્યા હાથી પણ બોલવું જ પડે ને હવે એ હાળી જેજુ મસ્કરી ન કરે તો કોણ કરે લ્યો એટલે એમાં એણે મસ્કરી કરી હોય ને તારી નજર ગઈ હોય એટલે તને તો ખબર જ છે કે તું જૂનવાણી વિચારની છો એટલે તને એમ થયું હોય કે નક્કી કોઈ બેની વચ્ચે ચક્કર કાંઈક હાલે છે એવું થયું હોય અને એવું છે ને એવું હોય જ નહીં ફોરવર્ડ વ્યક્તિઓ છે અત્યારના જમાનાના વ્યક્તિઓ છે એટલે આપણે છે ને એવું કંઈ વાતે ન કરાય અને આપણે એ આપણું કામ કર્યા કરાય કા આ તમે હાડી બનાવી છો આ ક્યારે તમારી હાડી હારે આવી મસ્તી કરી છે હે અરે હું કાંઈ થોડો એની જેવડો છું આવું પહેલાં ન હાલતું અને હવે બધું એવું હાલે છે સમજા બધા મસ્કરી કાંઈ પેલું
કહેવાય છે ને પિક્ચર મને કહેતા આ હાળે તો આધી ઘરવાળી કહેવાય ને એવું બધું આ અત્યારને એ કહેવામાં સારું લાગે હો. અને સમજાઈ દેજો ઓ વાતની એક વાત. આ પર્સ ક્યાં ગયું? એક તો હાઈટ નાની. જીજાજી ડરી પણ ગઈ. આવી નાની એવી બાબતમાં ડરી કોણ જાય પેલા એ કે? હજુ હમણાં ના પાડી હતી ને. શું જોઈએ છે? આંબી દઉં તને? કાંઈ જરૂર નથી. તો તમને કહ્યું હતું ને કે રૂમમાં હું એકલી હોય ને ત્યારે તમારે નહીં આવવાનું. તો ક્યારે આવવાનું? ટાઈમ ટેબલ આપ મને કે મારે તારી રૂમમાં ક્યારે આવવાનું. ક્યારેય નહીં. એક કામ કરો, એવું થોડું ચાલે. ના ના, એવું તો ચાલે જ નહીં. ક્યારેય નહીં એટલે તું મારી સાળી છે, હું તારો જીજુ છું. તો સાળીને મળવા માટે જીજુ ગમે ત્યારે આવી શકે. હા તો ભલે બીજાના જીજાજી આવતા હશે, પણ તમે શાંતિ રાખો. અને તમને છે ને મારો રૂમ બહુ ગમતો લાગે છે. એક કામ કરો, તમે છે ને મારા રૂમમાં રહો, હું રૂમમાંથી જતી આ રહું. મને છે ને મારો રૂમ જીજુ સોરી વાહ, શું આ લીલા ચાલે છે? આ દરવાજો ખુલ્લો હતો અને અચાનક મને બે વ્યક્તિનો અવાજ આવ્યો અને અચાનક પ્રવેશ કરી તો ખબર પડી, જોતા માલુમ પડ્યું કે સાડી અને જીજાજી વચ્ચે ઈલું ઈલું ચાલે છે. મમ્મી, ઓહ. શું બોલો છો? એક મિનિટ. ઘરની મોટી વ્યક્તિ જરા વાત કરતી હોય ને ત્યારે ઘરની વહુએ સામે ના બોલવાનું હોય. મમ્મી તમે ખોટું કહ્યું સમજો. ને? અને તું શું? હા, આ બધું શું છે ઘરમાં? શું છે ઘરમાં એટલે? જીજાજી છો ને દામિનીનો, તો જીજાજી તરીકે રે, સમજો? હા તે- સારી છે, ઘરવાળી નહીં. જો તમને છે ને ખોટું મનમાં ખોટા વેમો ઊભા ના કરો. હા, જસ્ટ હું એની સાથે મસ્તી કરતો હતો. અચ્છા, તો સારી બનેવી વચ્ચે આવી મસ્તી હોય છે? હે? તમે સમજો છો ને મમ્મી, એવી કોઈ જ વાત બધી નથી. સમજુ વાત. હું બધી વાત સમજુ છું, એટલા માટે જ કહી રહી છું કે એની સાડી છો ને તો સાડી તરીકે રે. અને તું શું? મમ્મી એવું કઈ જ નથી. હા, સાળી તરીકે જ રહી છે. તમે શું ખોટે ખોટા જીજાજી, શરમ રાખો, શરમ. આ સારું નથી લાગતું કે અહીંયા ઘરમાં આવીને ઘરમાં રહીને અમારી વહુ સાથે આવી રીતના નખરા કરો છો તે? સારું તો તમને પણ નથી લાગતું જીજાજી, કે તમે તમે તો નહીં બોલો. તમારા ઘરના મહેમાનને મન ફાવે એવું બોલો છો જીજાજી. અને ઊંચા અવાજે વાતો કરો છો. મહેમાન હોય ને તો મહેમાન તરીકે રહો. આ ઘરના વ્યક્તિ સાથે આવી રીતે નજીક આવવાની કોઈ જરૂર નથી. કોઈ નજીક નથી આવતું. મમ્મી અમે સાળી બનેવી છીએ અને માત્ર ને માત્ર મસ્તી કરતા હતા. અને આ કે પહેલી વાર નથી, લગ્ન નતા થયા ત્યારે પણ હું એની સાથે મસ્તી કરતો હતો. જીજાજી, ના, દામિની, અત્યારે ને અત્યારે આ રૂમમાંથી ગેટ આઉટ. મમ્મી ગેટ આઉટ. તું જા, હું સંભાળી લઈશ. નહીં. જા તું. બોલો, શું કહેતા હતા વહુની સામે મારા? શું કહેતો હતો? એ જ કહેતો હતો કે હું એનો જીજાજી છું અને એ મારી સાળી છે. હા તો જસ્ટ અમે મસ્તી કરી અને એ ભાગવા જતી હતી, હું એનો હાથ પકડતો હતો તો તમે ભાળી ગયા અને તમારા મનમાં તમે ઊંધું વિચારી બેઠા. એવો કોઈ જીજાજી ન હોય કે પોતાની સાડીનો હાથ પકડે અને મસ્તી કરે અને નજીક લાવે. મેં તો આ દુનિયામાં પહેલી વખત જોયું, એ પણ મારા ઘરમાં, મારા સગી આંખે. જો હું એને કઈ નજીક નતો લાવતો તો અને ખોટે ખોટા મનમાં વિચારો છે ને ઊંધા લેવાનું રહેવા દો તો બહુ સારી વાત કોઈ છે. પણ વ્યક્તિ હોય ને આ દ્રશ્ય જોવે ને એટલે ઊંધા વિચારો તો ન જ આવે. આ બધી વાત સત્ય હોય, સાચી હોય અને જે તમે લીલા કરતા હોય ને એ જ જોવે. કોઈ લીલા નતો કરતો. હા, જે વ્યક્તિ જેવા હોય ને એને એવું જ દેખાય. અચ્છા, તો એવું કહેવા માંગો છો મહેમાન શ્રી અમારા ઘરના કે અમારી આંખમાં કમળો છે એટલે અમને પીળું દેખાય છે? હા, બસ એવું જ કહેવા માંગુ છું. કારણ કે મારી અને દામિની વચ્ચે જીજા અને સાળીનો સંબંધ છે, એનાથી વિશેષ બીજું કંઈ જ નહીં. વાહ રે વાહ. હવે મારે ગામમાં કેવું પડશે કે સાડી અને જીજાજીનો સંબંધ એટલો આ પવિત્ર થઈ ગયો છે કે કોઈ ઘરમાં ન હોય, દરવાજા ખુલ્લા હોય, શરમ નેવે મૂકી અને સાડી અને જીજાજી પ્રેમ લીલા કરતા હોય કોઈ અને પ્રેમ જીજાજી એની સાડીનો હાથ પકડીને નજીક લાવતો હોય. કોઈ પ્રેમ લીલા નતા કરતા. અને જો અમારે પ્રેમ લીલા જ કરવી હોત ને તો દરવાજો ખુલ્લો ન હોત, બંધ હોત. મને સમજાવવાની કોઈ જરૂર નથી. અને મારા ઘરમાં મહેમાન છો તો મહેમાન તરીકે રહો ને ઊંચા અવાજે વાત કરવાની મારી સાથે કોઈ જરૂર નથી. હા, તો તમને પણ જરૂર નથી કે તમારા ઘરમાં આવેલા મહેમાન સાથે મન ફાવે એવું અને એની ઉપર ગમે એવો આરોપ નાખો. તો ઘરની વહુ ઉપર જો આવી રીતે મસ્તી કરશે હાથ પકડીને તો ગમે તે વ્યક્તિ બોલે. હું પણ છે ને
દામિનીની બેનનો વર છું. એટલા માટે જ કહું છું કે દામિનીના બેનના વર છો તો તમે વ્યવસ્થિત રહો અને મર્યાદામાં રહીને આ ઘરમાં વાત કરતા શીખો. હું તો મર્યાદામાં જ છું, પણ તમે જ આજે મર્યાદા ચૂકીને વાતો કરો છો. પછી ગમે તે સામે વ્યક્તિ હોય ને એ પણ પોતાની મર્યાદા ચૂકવાનો જ છે ને મૂકવાનો જ છે. એટલે ખોટે ખોટા તમારા મનમાં જે આ વેમ પાળો છો ને પાળવાનું રહેવા દો તો વધારે સારું. મીરા, ઉમા, અત્યારે ને અત્યારે છે ને આપણા કપડાં પેક કર અને અત્યારે ને અત્યારે આપણે આપણા ઘર માટે નીકળી જવાનું છે. સાગર, તમને ખબર છે ને કે મારા કાન સાજા છે? સાચા છે તો શું કરું? વઘાર કરીને એનું શાક બનાવું? નહીં, એટલે એમ કહું છું કે ધીમેથી આપણે વાત કરી શકીએ. નથી કરવી. ધીમેથી વાત કરાય ને એવું તારી બેનની સાસુએ રાખ્યું નથી. અપમાન કર્યું છે મારું હળહળતું. તમારું અપમાન કર્યું? હા. પણ શું કામ? શું કામ વાળી? હા, દામિનીની સાસુ છે ને એને વગર વાકે મને બદનામ કર્યો છે. એનું એવું કહેવું છે કે હું તારી બેન દામિની ઉપર ખરાબ દ્રષ્ટિ નાખું છું. એની સાથે મારો ખરાબ સંબંધ છે. શું? હા. શું બોલો છો તમે આ? જો, પહેલી વાત તો એ કે સાડી અને બનેવીનો જે સંબંધ હોય છે ને એ પવિત્ર હોય છે. એવું નથી આજે લોકો કહે ને કે સાડી અડધી ઘરવાળી. બિલકુલ નહીં, એવું કંઈ જ નથી હોતું. બનેવી તો આપણા બાપ અને ભાઈની ઠેકાણે હોય છે. બીજી વાત એ છે કે કદાચ એના સાસુ જૂના જમાનાના વિચારોમાં જીવતા હોય તો બે ચાર શબ્દ બોલી ગયા હશે. જવા દો ને. મન ફાવે એમ બોલવાનું. મન ફાવે એમ જે મનમાં એ જ બાકી રહી ગયું. તું કહેતી હોય તો એ પણ ખાતો આવું બે ત્રણ. નાના બહુ ગંદી ગાળો બોલે છે એના સાસુ, ખબર છે? કેમ તે સાંભળેલી છે? તને અનુભવ છે? એકાદી વાર. સરસ. એટલે હવે મારું તો અપમાન કર્યું, સાથે સાથે તારું પણ અપમાન કરતા જ આવે છે. તો પછી અહીંયા રહેવું શું કામ જોઈએ? સાગર. આપણે કઈ છે ને એના ઘર વાગે રહી નથી જતા. આ તો તારી બેનને મળવું હતું ને તારે, એટલા માટે આપણે અહીંયા આવ્યા હતા. બાકી આપણે છે ને અહીંયા કોઈ જવાનું થતું નથી. સાગર, 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 થોડું ધીમે બોલો, શ્વાસ લેવાનું રાખો. તમને ખબર છે માણસના જીવનમાં સૌથી વધારે મહત્વ શું છે? શ્વાસ. એ નહીં ચાલતો હોય તો ઝઘડો કેવી રીતે કરશો તમે? વાહ. હા, અત્યારે મારી ઉપર શું વીતી રહ્યું છે ને વગર વાકનું એ મને જ ખબર છે. અને તું મને કહે છે કે શ્વાસ લઈ લો. વાક ન હોય એવું તો બને જ નહીં. જો, હું તમને સમજાવું કેવી રીતે. કેવી રીતે? લે ના સમજાવ કેવી રીતે. પહેલા મેં તમને કહ્યું હતું. શું કહ્યું હતું તે? સાંભળો તો બોલું. હા તે બોલો ને. સાંભળું જ છું બધું. કાન ખુલ્લા જ છે. કઈ પાટીમાં મૂકી નથી દીધા. તો મેં તમને પહેલા કહ્યું હતું ને કે દામિનીના સાસુને ગમતું નથી. શું? એ જૂના જમાનાના છે, જૂના વિચારોવાળા વ્યક્તિ હા તો? છે. તો દામિની સાથે મસ્તી નહીં કરતા, છતાં પણ તમે એ વસ્તુ કન્ટિન્યુ કરી કે ન કરી? હા તો કરી તો એ મારી તો સવારી. વાંક તો છે તમારો. કોણ કહે છે કે તમારો વાંક નથી? એક વાર નહીં, 10 વાર નહીં, 17 વાર તમારો વાંક છે. હા તે મારી સાળી છે. એક તો કેટલા સમય પછી બિચારીને મળ્યો છું તો હું એની સાથે મસ્તી ના કરું? જો સાગર, કોઈ પણ વસ્તુને એક લિમિટેશન હોય છે. મસ્તી કરવાની ના ન હોય, પણ તમે એવી મસ્તી કરી હશે જે ન કરવી જોઈએ તો જ એના સાસુએ ના પાડી હોય. તમને શું લાગે છે એ લોકોને સંબંધોમાં ખબર નહીં પડતી હોય? અરે એમના પણ તો કોઈ જીજાજી રહ્યા હશે ને. વાહ ભાઈ વાહ. એટલે હવે તને હું તારો પતિ ખોટો લાગે છે, વાકવાળો લાગે છે, ખરાબ લાગે છે? ના ના, તુંય કહી દેવે રહી ગયું હોય તો. તુંય તારી બેનની ઘેરે રે, હું જાવ એકલો. ના ના, એટલે એવું કોણે કહ્યું કે લગ્ન થઈ જાય ને એકવાર આપણને સર્ટિફિકેટ મળી જાય તો આપણે ખરાબ માણસ હોય તો સારા થઈ જઈએ? એવું તો ન હોય ને. એટલે હું ખરાબ છું? ના, ના, ના. પહેલેથી ખરાબ છું? નહીં, નહીં, ના, ના, નહીં. તે મારી સાથે લગ્ન કરીએ તારી મજબૂરી હતી એવું હતું? અરે બિલકુલ નહીં સાગર, આઈ લવ યુ ના, સો ના. મચ. તમે પતિ છો મારા. તો કેમ બતાવી દે છે? શાંતિથી રાખ ને, શાંતિથી કે ને. હા, તમારો વાંક નહીં હોય બસ. હા એમ. પણ વાંધો હતો જ નહીં પણ મારો વાંક. એ તો એમાં થયું એવું કે દામિનીને કંઈક આંબુ હતું, એ બિચારી પહોંચી વળે એમ નથી. અને હું મસ્તીના આપણે તો વેમાં- બધે પહોંચી વળીએ. હે, પહોંચી વળીએ. એટલે હાઈટ બોડીના કારણે તમે તો પહોંચી જ શકો કે નહીં? અરે પણ મેં કઈ અંબાવી નતું દીધું. હું તો મસ્તીના વેમાં એની બાજુમાં ગયો અને કાનમાં ભાવ મતલબ મોટેથી રાડ નાખી અને એ ડરી ગઈ અને ભાગવા ગઈ. તમે એનો હાથ પકડ્યો એટલી વાર એની સાસુ આવી ગઈ અને મને એને ઊંધી વેમાં લઈ લીધો. હા તો તમારે એક્સપ્લેન કરવું જોઈએ ને કે તમે તો ફક્ત ને ફક્ત કૂતરાનો અવાજ કાઢ્યો હતો. ના, દામિનીની સાસુને એવું એક્સપ્લેન કરું કે હું ત્યાં ભાવ કરતો હતો. પણ નહીં કરવાનું ને સાગર. શું કામ તમારે આવું કાંઈ કરવું છે? જો આપણે અહીંયા મહેમાન બનીને આવ્યા છીએ ને. હવે નથી રહેવું મહેમાન બનીને. મારે જવું છે અહીંયા ને મારે જવું છે આજ ને આજ અહીંયાથી. પાક્કું? પાક્કું. ચાલો ચાલો. શું ચલો? પેકિંગ કરો. પેકિંગ વગર જઈશું? જાણે કે કેમ આપણે આખું ઘર લઈને આવ્યા હોય. 3 જોડી કપડાં તમારા છે ને 4 જોડી મારા છે. હા. હા તો એ પેક જ છે, થેલો ભરેલો જ છે. ચાલો. પણ મારી વાત તો આમાં
તમારે જ સમજવાની વાત છે હો, બીજા કોઈને નહીં. તારા બાપને પેલા સમજવું હોત ને તો વાંધો નહોતો. આ તો હંમેશા તારી માનો જ વાંક કાઢે છે. માં ગાંડી રહી એટલે કેમ? અરે તું તો નાનો છો અને આ છે ને મોટી છે. આ જૂનવાણી વિચારની કહેવાય, તું અત્યારના વિચારનો કહેવાય. તું જુવાન છો, તારે છે ને આવી બધી વાતમાં શંકા કુશંકા ન કરવાની હોય. અને તારી મમ્મીએ બધી વાત કરી, તારે હાળીની ને તારી જીજુની ને બધી વાત કરીને ત્યાં તું હાસુ હોત બધું માની ગયો. તે માની જ જાય ને. આ જે સગી આંખે જોયું ને એ જ મેં ગગાને કીધું છે. આમાંથી એક કઈ વસ્તુ ઉમેરી નથી કીધું કે મીઠું મરચું કાંઈ ભભરાવી નથી કીધું. મેં તને ના પાડી હતી, તું આ વાત કોઈને નહીં કરતી, નહીં અશોકને કરતી, નહીં કોઈ એટલે કોઈને વાત નહીં કરતી. છતાંય તારી લલુડી મોઢામાં તો ન જ રહીને વાત કરી દીધી ને તોય. એ મારા નજરની સામે આવલો સાગર આપણી વહુને આમ હાથ પકડીને ખેંચે છે, મસ્તી કરે છે, આ અડબલા કરે છે. અને તમે એમ કહો છો કે મારા દીકરાને ન કહો. અત્યારે નો જ કહેવાય ને, એ બે વિચારે સંબંધ બગડે પાછો નકામો. પણ પપ્પા હવે આ સંબંધ હાસવીને શું કામ છે? આપણે આવા હારે છે ને સંબંધ રાખવાના જ ન તો હોય. મને તો લાગે છે એને બહુ બળેતરા થતી છે. આ મીરા હારે એણે લગ્ન કર્યા, દામિની હારે મેં લગ્ન કર્યા, એટલે એને છે ને એ ઈર્ષા થતી છે. અરે હું તું આવ્યા હોવ તાર મમ્મી જેવી વાતો કરે છે. આવી આવા ગંદા વિચારો ન રાખવાના હોય મગજમાં. અત્યારના જમાના પ્રમાણે રહેવાનું હોય. અત્યારે તો આપણે જાવી સેવી મોટી પાર્ટીમાં જાવી, એકબીજાને હાથ મેળવતા હોય અને એકબીજાને બધ ભરતા હોય એમ કરીને હાય હાય એમ કરતા હોય. એટલે હું એ બધા એકબીજાને ચક્કર ચાલુ છે. એ પણ ઈ કંપનીની વાત અલગ છે ને ઘર સંસારની વાત અલગ છે. તો આ પરિવારમાં રહીને કયો વ્યક્તિ આવું બધું કરે હે અસ્કર? હા એમ નહીં તો ન્યાય એ લોકોના પરિવાર જ હોય હો. પાછા આ બહુ મોટા મોટા ભણેલા ગણેલા હોય ને એ બધા પરિવાર હારે જ આવ્યો હોય. તે ઈ લોકોને શરમ મર્યાદાનો એટલે ઈ લોકોને આ મર્યાદા જેવું કઈ હોય ને એટલે. અને પપ્પા ઓ વાતની એક વાત, હવે છે ને આને આપણા ઘરમાંથી છે ને કાઢી જ મૂકવાના છે. અરે સંબંધ ન તોડવાનું હોય, આવી રીતે સંબંધ તોડી નાખવાનો હોય કોઈ. અરે સંબંધ તો છે ને લાખ રૂપિયાનો કહેવાય. પછી એકવાર સંબંધ તૂટશે ને પછી આખી જિંદગી પસ્તાવાનો વારો આવશે. વાંધો નહીં, બરોબર, વાંધો નહીં. એ અહીં કોઈ દી પગ ન મૂકે ને તોય વાંધો નહીં. અને બીજી વાત એ કે એ અહીંયા આવે ને તો કોઈ દિવસ મારી હારે નથી બેઠો, સમજ્યા? હવે તું કારે બોલાવો છે ને, મારી હારે કોઈ દી નથી બેઠો, એ દામિની પાસે જઈને જ બેઠો હોય. અરે પણ તારે કંઈક સમય હોય તો બે ને. હવે તે અહીંયા આવે અને 2-5 મિનિટ બેહો ત્યાં તારે જવાનું, તારે મારે કામે જવાનો કંઈક ટાઈમ થઈ ગયો હોય. એ અહીંયા આવવાની ખાલી 5 મિનિટની વાર હોય ને ત્યારે જ ફોન કરે ને હું બહાર હોઉં, બરોબર? એને એક દી અગાઉ ફોન કરવો જોઈએ ને, કાલ હું આવવાનો છું. બેટા આ બધું છે ને પ્રી પ્લાનિંગ હોય. સાડી અને જીજુનું પ્રી પ્લાનિંગ હોય કે તું ઘરમાંથી બહાર જાય, ખબર છે કેટલા વાગે જાય, તો બને ઈ સમય જ ફોન કરે ને બેટા કે આ સમય આવું છે એમ. જો આપણે હારે જાય ને હારે એટલે આપણે હાડુભાઈ એ આપણે નજીકનો સંબંધ કહેવાય, સમજ્યા? હાડુભાઈ બધા ભેગા થતા હોય ને. તારે કાકા બાપાને થઈને કેટલા 9 હાડુભાઈ છો તમે, સમજ્યા? તો બધાય ભેગા થાવ, હાળીઓ ને પાટલાઓ ભેગા થાય અને બધા એકબીજાને વાતો કરતા હોય તો એક ફેમિલી જેવું લાગે. એ વાત જ અલગ છે, સમજ્યા? આ મારા હાટુભાઈ કલ્પેશ છે, ભાવેશ છે, રુદન છે, બધાય છે જ ને. હે કોઈ દિવસ આવો વિચાર નથી આવ્યો. આ એક સાગર છે એ જ એવો છે. અરે એ તો પણ તારા કે બધા કાકા બાપાના હાડુભાઈ છે. એક આ સાગર છે એ જ તારો હગો હાડુભાઈ છે. હું ત્યાં આવે આને હગો માનીને મારે શું કરવું હવે? હં. એમ પોતાની હાળીના ઘરમાં જો આવા નાટક કરતો હોય એવા હાડુને કરવા હું ધોઈ પીવા. અરે આ નવું નથી યાર. તમે બે મા દીકરો કેમ નથી પણ સમજતા? તમે કેમ નથી સમજતા એમ કહું છું તમને. પોતાના દીકરાનું અત્યારે ઘર સંસાર આ નાવડી ડૂબવા માંડી છે પાણીમાં અને તમે હજી આ ઘરમાં આવેલા મહેમાનનો પગ ખેંચો છો. અરે મને તો એ થાય છે. હાલો હાડુભાઈ તો પારકો છે, હાલો એની ઉપર તમને વિશ્વાસ ન હોય, પણ ઓલી દામિની તો આ ઘરની લક્ષ્મી કહેવાય અને એ તો બિચારી કેટલી હારી ને સંસ્કારી છે. એ સંસ્કારી છે ને એટલે જ, નકર એ એવી હોત તો ભાગી ન ગઈ હોય. પણ આને હાળાને બુદ્ધિ જેવું કાંઈ નથી. હાથે પણ તો દામિની એમ ન કહે કે આ પહેલા પ્રથમ તો તમારા બોલવાની જરૂર જ ન પડે. જો એના મનમાં એવું હોય ને તો તરત દામિની એમ છે હોશિયાર, સમજ્યા? એને તરત જ ખબર પડી જાય કે હા આ જીજાજી છે ને ખોટા વિચાર કરે છે. હાવ વાત ખોટી છે. દામિની છે ને હાવ ભોળી છે, સમજ્યા? એટલે એ આપણને કાંઈ કહે નહીં. અને સમજાવો ને તમે પણ હવે. એને બધી ખબર જ હોય. હરેક સ્ત્રીને ખબર પડી જાય, સમજ્યા? ગમે એટલી ભોળી હોય ને, પારકો પુરુષ હાથ મૂકે ને ત્યાં એને ખબર પડી જાય કે આ માયાળું હાથ છે કે પછી કોઈ પાપનો હાથ છે.
તમે તમારા લવારા બંધ કરો અને તમારો છોકરો જે કહે છે ને એ વાત પર ખાલી ચર્ચા કરો, બરાબર? એને હવે હું અહીંયા આવવા તો નહીં જ. અરે એવું ન કરાય, સંબંધ ન તોડાય. ભલે તૂટી જતો, પસ્તાવાનો વારો આવશે તારે. ભલે પસ્તાવું પડે, પણ હું મારું હાથે કરીને ઘર નહીં ભાંગું. અને પછી બહુ મોડું થઈ ગયું છે હો, સંબંધ તૂટી જાય પછી. જોડવા વાંધો માટે વાંધો નહીં તમ તારે. તારું હારું છે ને તારો હાડુભાઈ છે, તારું ભવિષ્ય છે. વાસણ વ્યવસ્થિત મૂકી દે, પછી તારી સાથે સરખી વાત કરું. બોલો ને, એ તો હું પછી પણ કરી નાખીશ. દામિની, હું તારી સાસુ છું. ખબર છે મને. હા, અને તું મારી વહુ. જ્યારે તું લગ્ન કરીને આ ઘરમાં આવી ત્યારે મેં માની લીધું હતું કે મારા ખોળે દીકરી નથી, તો હું મારી વહુને દીકરી તરીકે રાખીશ. તો હું માનું છું નહીં વાત. તમે કોઈ વાતની મને કમી નથી આવવા દીધી. તમે સાસુને પણ માં થઈને રહ્યા છો, એમાં ક્યાં મેં ના પાડી છે. પણ એ બધી વાત અત્યારે કેમ? અત્યારે એટલા માટે કે મારે તારી સાથે થોડીક વાતની ચોખવટ કરવી છે. જો મા દીકરી વચ્ચે વાતની ચોખવટ થઈ જાય ને પછી કંઈ વાંધો નથી, પણ મને એ વાતમાં કંઈક દાળમાં કાળું દેખાય છે. એટલા માટે મારે તારી સાથે આ વાત કરવી જરૂરી લાગી. આખા ઘરમાં શોધી વળી, પણ મને લાગ્યું કે તું રસોડામાં જશે, એટલા માટે અહીંયા આ મહત્વની વાત કરવા આવી છું. હા તો બોલો ને, એવી તો શું વાત કરવી હતી? સાચું બોલજે કે તારા અને તારા જીજાજી સાગર કુમાર વચ્ચે શું આડા સંબંધ છે? શું બોલો છો મમ્મી? કોઈ આડા સંબંધ નથી, અને એ મારા જીજાજી છે. શું તમે પણ મારા બેનના ઘરવાળા? બોલતા પહેલાં વિચાર તો કરો. વિચાર ઘણો આવ્યો, પણ વિચાર આવીને પાછો રિટર્ન થઈ જતો હતો. એટલા માટે મને એમ થયું કે જે વિચાર આવ્યો જ છે એને આગળ ધક્કો મારી અને તારી તરફ લઈ આવું. એટલા માટે સાચું કહી દે છે દામિની, કે તારા અને સાગર વચ્ચે કોઈ આડા સંબંધ છે? શું કામ હોય, અને હું શું કામ ખોટું બોલું? મારે મારા જીજાજી સાથે એવા કોઈ સંબંધ નથી. જેવું તમે વિચારો છો ને એવું કંઈ નથી. અને કોઈ નહીં તો મારા જીજાજી. અરે અમે જીજુ સાળી છીએ, ક્યારેક મસ્તી મજાક કરતા હોય વાત અલગ છે. મસ્તી મજાકની કોઈ લિમિટ હોય છે, અને મેં ક્યાંય નથી જોયું કે સાડી અને બનેવી વચ્ચે મસ્તી થાય, પણ જે આમ હાથ પકડીને પછી આમ કરીને પછી આમ કરીને કે આમ કરીને, ક્યારે આવા અડપલા કરીને મેં ક્યારેય સાડી જીજાજીને વાત કરતા નથી જોયા. એનું કોઈ રીઝન? જુઓ, અમે છે ને પહેલેથી એવી જ રીતે રહ્યા છીએ, અને આ વાત મેં મારા જીજાજીને પણ કરી જ દીધી છે. એ અહીંયા આવ્યા હતા ને ત્યારે મેં ક્લિયર કરી દીધું હતું કે મારા સાસુને આવું બધું નથી ગમતું. તો હવે તમે મારી મસ્કરી ન કરતા. એક જીજાજી તરીકે એ મારી સાથે મસ્કરી કરતા હતા, અને પહેલેથી ચાલતું જ આવ્યું છે ને કે સાળી અને જીજાજી આવી રીતે મસ્કરી કરતા હોય, પણ એમાં છે ને એવો કોઈ ખરાબ ઈરાદો નથી. બરાબર. હા, તમને અત્યારે જોવાની છે ને એટલે બધું રમતમાં ને બોર્ડપણમાં લાગતું હશે, પણ કોઈ વ્યક્તિ બહારની આવી અને કદાચ ને આ દ્રશ્ય જોઈ ગઈ ને એને જે હું વિચારું છું ને એ જ વિચારે. એટલે મને આ બધું પસંદ નથી, સમજો? મમ્મી, તમે ખોટો શક ના કરો. એવું કંઈ જ નથી, અને હવેથી મારા જીજાજી એવી મસ્તી નહીં કરે. શું ગેરંટી? શું ગેરંટી કે તારા જીજાજી આ ઘરમાં આવ્યા પછી તારી સાથે એવી મસ્તી નહીં કરે? હું કહું છું, આનાથી વધારે સાબિતી તમારે શું જોઈએ છે? અને એમ પણ એમના મનમાં એવું કંઈ નહોતું કે નહોતું મારા મનમાં, પણ તમને એવું લાગ્યું તો એના માટે હું તમારી માફી માંગવા માટે તૈયાર છું. પણ મમ્મી, તમે છે ને આવી રીતે ખોટા શક ન કરો મારા પર. શક નથી. જે માણસ સગી આંખે જે જોવે ને એ લોકોની સામે કહે જ છે, અને સગી આંખે જોયેલું ક્યારેય ખોટું ન હોય, સમજી? એટલે હજી પણ કહું છું કે તમારા બંને વચ્ચે કાંઈ પણ આડા સંબંધ હોય ને તો એને વાઇન્ડ અપ કરી દેજો.
બસ હવે કેટલો ગુસ્સો કરવાનો છે? ગુસ્સો ના કરું તો શું કરું? એ તો જેની ઉપર વીતી હોય એને ખબર હોય. બાપ જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. ક્યાં હતા તમે? ક્યારના આવીને બેઠા છીએ. એલા હું મંદિરે ગઈ હતી, આ એ નવરી હતી તો શું કરું પછી એકલી એકલી. એટલે પણ તમે બે ઓચિંતા. એમ જ અમને ઘરની યાદ આવતી હતી. લાગ્યું કે હવે આટલા દિવસ થઈ ગયા છે તો ઘરે જવું જોઈએ. એ બે ધીમા પાછા વૈયા આવ્યા ત્યાં તો કે ઘરની યાદ આવતી હતી. તમે તો બહુ રોકાવાના હતા ને. કાંઈ ઘરની યાદ નહોતી આવતી. તો આ કેમ આમ કરે છે? આમ આંકડો કેમ છે આટલો બધો? સાગર તમે તો કહ્યું હતું કે ઘરે જવું છે. તમે જ નહોતું કીધું કે ઠેલા ભરો ઘરે જવું છે. હા કીધું હતું, તો પછી પણ ઘરની યાદ આવતી હતી એ માટે નહોતું કીધું. આ છે ને તમે બે એવા છો ને કે કોઈ દી ઘરની બહાર જાતા નથી ને કોક દી ગયા હોય ને એટલે બે દીથી વધારે રહ્યો ને એટલે એમ લાગે કે ઓહો અમે તો બહુ દી રહી ગયા, અમારે તો હવે ઘરે જવું છે. ઘર વગર ઘડી કે નો રહ્યો કે એટલી ઘરની માયા છે. ઘરની માયા તો હોય ને બા. હોય જ. આ માણસ મહેમાન કોઈના ઘરે 2 દિવસ સારો લાગે, વધારે સારો ન લાગે. આપણું ઘર એ આપણું કહેવાય. ઝૂંપડી હોય તોય ભલે ને મહેલ હોય તોય ભલે. હા એ વાત સાચી. પણ જાણશો નહીં કે અહીંયા શું કામ જલ્દીથી જલ્દી અમે ભાઈ આવ્યા? જાણવાની શું વાત છે એમાં? કઈ નથી જાણવું. હે બા એ આવી ગયા તો આવી ગયા. પણ ભલે આવી ગયા, તમારું જ ઘર છે એની ના નથી, પણ આ કેમ આજે આમ છે? આટલો બધો આંકડો નામ ફુગ્ગો ફૂલેલો મોઢાનો ના બધું શું છે આને? થાક લાગ્યો છે નહીં હે? સાગર? કોઈ થાક નથી લાગ્યો. છે હું પણ આમ. જો બા, હા અમે દામિનીના ઘરે ગયા હતા ને તો દામિનીની સાસુએ અમારું અપમાન બહુ કર્યું સ્વાગત છે. કર્યું. સ્વાગત કર્યું ને એટલા સાચવ્યા ને કે પાછું આવવાનું મન જ ન થાય નહીં. એટલે પણ આ એ કેમ કે અપમાન કર્યું ને બીજું કે છે હાસવાના બધું છે હું? તમે કઈ ખરખી માંડીને વાત કરો બે, આમ ગોળ ગોળ વાત ન કરો. જો મીરા, જો સાગર જે છે ને મને કહી લેવા દે. નહીં. શાંતિથી ઘડીક મોઢા પર આંગળી રાખીને બેસી જા. જો બાપ, હા દામિનીની સાસુ છે ને હા એણે મારું હળહળતું અપમાન કર્યું છે. વાત જાણે એવી હતી કે તમને તો ખબર જ છે ને કે હું અને દામિની પહેલેથી હસી મજાકથી રહીએ છીએ, કારણ કે એ મારી સાળી છે ને હું એનો જીજાજી છું. તો મેં એની સાથે મસ્કરી કરી હા અને એ દામિનીની સાસુને ના ગમ્યું અને એણે મન ફાવે એવું બોલી અને મારું અપમાન કરી નાખ્યું છે. લે અને એમણે અપમાન કર્યું ને એટલા માટે જ અમે ઘરે પાછા આવતા રહ્યા છીએ. બાકી કોઈ અમને અમારા ઘરની યાદ નહોતી આવતી. આવું કર્યું એને? હા, એ કેવી બાઈ કહેવાય. હાવ હાડી બનાવીના સંબંધને આવી નજરથી એને જોવાનું ને આવું બધું બોલવાનું. એને ભાન ન પડે કે ઘરે આવેલા મહેમાનનું આમ અપમાન ન કરાય. પણ બા મહેમાનને પણ તો ધ્યાન રાખવું જોઈએ ને. આપણે જેની જેટલી મસ્તી કરાતી હોય એટલી કરાય. એટલી જ કરી હતી કે વધારે પડતી નહોતી કરી. પણ કરવી જ શું કામ જોઈએ? હવે કઈ તમે બેઉ નાના થોડા છો? આપણે અમુક સંબંધોની અમુક મર્યાદા હોય જે જાળવવી પડતી હોય. બા એના લગ્ન થઈ ગયા છે, એના સાસુને ન ગમે તો આપણે શું કામ એવું કરવું જોઈએ? પણ એમાં એ ઝઘડો તમે બે આયા હું કામ ઝઘડો છો? શાંતિથી વાત કરો. જો જી થઈ ગયું એ થઈ ગયું, બરાબર છે. કાંઈ નહીં, તારે દામિની હારે ઓછી મસ્તી કરવી. અને ઓછી મસ્તી હવે મારે રાખવો જ નથી ને સંબંધ કોઈની સાથે. આજ પછી છે ને દામિનીની સાસુ મતલબ દામિનીના ઘરે જ કોઈ દિવસ નથી જવું. આ છેડો જ તોડી નાખવો છે. પણ દામિનીના ઘરે તું ના જા, પણ દામિની તો અહીંયા આવે કે ન આવે? આવે જ ને, કેમ નો આવે? તો પછી મારી બેન છે, હું કઈ સંબંધ નહીં તોડી નાખું. આવે તો ખરી જ ને. આજે ભલે આવતી દામિનીને એકલીને અહીંયા આવવું હોય ને તો ભલે આવતી. એના સાસુ આવશે. સંબંધોમાં આવી રીતે ન હોય કે 2 દિવસ મજા આવે તો સંબંધ રાખીએ ને બાકી તોડી નાખીએ. આવવા દે તમે એની મને- સાસુને અહીંયા મૂકવા દે મારા ઘરમાં એને પગ. કહું છું કેટલી વીએ હો થાય છે. જો થોડા દિવસે તારા ના દેખાડી દઉં ને તો મારું નામ સાગર નહીં. બા તમે મને કહો તો મારા બનેવી આપણા ઘરે આવ્યા હોય અને એ મારી જેવી તેવી મસ્તી કરે તો તમે ના ન પાડો? હા ઈ આપણને ન ગમે તો ના તો પાડે જ માણસ. હો સાગર? ના પાડે એ 2 નંબરની વાત છે. પ્રેમથી માણસ સમજાવી શકે કે અમારા ઘરમાં આવી રૂઢી નથી ચાલતી, તમે આવું કરો ને એ આપણે વાંધો નહીં, પણ કોઈ બહારનો વ્યક્તિ આવ્યો તો એને ખરાબ લાગે તો હું ના સમજી શકું. હા. મને બુદ્ધિ નથી, મન ફાવે એવું કહેવાની શું જરૂર હતી કે તમે આવા છો ને તમારા સંબંધ આવા છે ને તમારા આખું ખાનદાન આવું છે ને. લે ખાનદાન સુધી ગયા ની હા. હારું? તો નો ચાલે ભાઈ. એની હારે મીરા આજે સંબંધ નો રખાય, આપણે ને કાલે ન રખાય. સાગર કે ને એની વાત હારે હું સમજ છું. હું સહમત છું. તમે આટલા મોટા થઈને સમજતા નથી. એ ના, એ ખાનદાન હુંદી ને બધું ફાવે એમ હા. બોલી જાય, ની તો નો ચાલે. તો આપણે ફાવે એમ કરીએ તો બોલે ને. આપણને આપણી મર્યાદાઓ ન ખબર હોય તો બધું થવાનું. પણ એમ નહીં, આ કદાચ છોકરું છે, એ કાંઈ છોકરું હતી ગૌઢી આખી સમજાવીને ન કહી શકે. તમે ગરડા આખા છો, સમજાવો ને. એ સમજાવું જ શું એને, મેં એને કહી દીધું. હા. પણ એ ખાનદાન હુંદી બોલી ગયા ને એના હાહુ, ઈ નો હાલે મીરા. જો તને કહી દઉં, આખા ખાનદાન ને ગાળ પડે એટલે હું કાંઈ આ બધા આપણા ખાનદાનમાં ખરાબ છીએ આપણે? હા, વાતો કરે છે તે એવી.
આ કેટલા વખતે તમને કીધું છે કે મંગળસૂત્ર નવું લઈ આવો, પણ આ જો આ કેવું પડી ગયું છે કાળું. હું એમ કહું છું કે સોનાનું કરાવી દો ને. આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ બેહો બેહો. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અમે તો એકદમ મજામાં છીએ. મજામાં છો અમને શું વાંધો હોય? આ બે માળા બેઠા રે વાતો કરી છે. હા, તમારે શું વાંધો હોય? હા તો હવે મને અચાનક કેમ આવવાનું થયું? હા. ચિઠ્ઠી ના જો સંદેશ. કહું છું શાંતિ રાખો હો. તમારે બહુ ઉતાવળ આવી ગયો છે કા? તમે સારું કમાણા છો એટલે. બોલો બોલો. નરેશભાઈ, આ કાલે જ્યારે મારા સાગરને ને હિરલબેનને માથાકૂટ થઈ ને એ બાબતમાં મારે અહીંયા ધક્કો ખાવો પડ્યો છે. બરાબર. તો આ બધી તમારા દીકરા સાગરે બધી વાત કરી દીધી એમ ને? હા, કે જ ને છોકરો મારો છે તો. તમારો છોકરો તમને બધી વાત નથી કરતો? એમ મારો છોકરો મને બધી વાત કરે છે. જો મારું શું કહેવાનું, માથાકૂટ થઈ હશે પણ હવે એ કંઈક એક ઘટના બની છે એમ કરીને એને ભૂલી જવાનું હોય. ના નરેશભાઈ, આ વાત એવી નથી કે ઘટના જાણીને અમે ભૂલી જઈએ ને કે ભાઈ ઘટના બની હતી, સપનું આવ્યું ને સવાર પડી એટલે ભૂલી ગયા, એવી વાત નથી. તમને બંનેને કહી દઉં છું, મારો છોકરો એવો ખરાબ નથી. જો તમે સમજતા હોય ને કે છોકરો ખરાબ છે તો હા, એનામાં નાદાનિયત છે. અને દામિની સાથે તો એ નાનપણથી આવી મજાક મસ્તી કરે છે. નાનપણથી? એટલે આ નાનપણથી તમારા દીકરાને એટલે? લગ્ન કરેલા છે? દામિનીના લગ્ન નહોતા થયા ને દામિની નાની હતી ને એનાથી ત્યારથી એ દામિની સાથે આવી મજાક મસ્તી કરે છે. બરાબર. પણ નાનપણથી જે મજાક કરતા હોય એ બધું ઇગ્નોર કરો ને લગ્ન થયા પછી એના સસરાના ઘરે મહેમાન તરીકે આવે છે ત્યારે આ બધી મજાક શોભે છે? એ તમે જ વિચારો ને. હા, આ બધું મેં વિચારી જ લીધું છે, પણ આ વસ્તુ તમારે વિચારવાની હોય. બરાબર છે? તમે જે એને બોલ્યા છો ને ખાનદાન સુધી તમે બોલ્યા છો અમારા, બરાબર? એટલે તમે એવું સમજો છો કે અમારા ખાનદાનમાં બધા ખરાબ છે. અમારા ખાનદાનમાં કોઈ આવું નથી. તમને કહી દઉં છું, તમારા પિયરમાં આવું હશે ને કોઈ તો જ તમને આવા વિચાર આવ્યા હોય, નહીંતર આવા વિચાર ના આવે ખરાબ. જો જાગૃતિબેન, અહીંયા છે ને આપણે એ બધી વાતનું વતેસર થાય નકામું, અને આપણે બહુ આ વાતને આગળ વધારવાની જ ન હોય. વધારે છે ને. વાત ચાલુ કોણે કરી છે? શરૂઆત તમે કરી ને. મારા સાગરને તમે પ્રેમથી એ સમજાવી શકતા હતા કે ભાઈ દામિનીના હવે લગ્ન થઈ ગયા છે, કુંવારી હતી એ નાની હતી ત્યારે તે એની સાથે મજાક કરીને તો ચાલી ગયું. હવે ન હાલે આ બધી વસ્તુ તો તમારા ખાનદાન સુધી ક્યાં કહેવાનું આવતું હતું? તમારા ઘરમાં જો તમારી વહુ સાથે આ ઘટના બની હોય, આવું જ થયું હોય, તમે જોઈ ગયા હોય તો તમે મારા કરતાં વધારે બોલો અને મહેમાનને પણ એ જ સમય કાઢી મૂકો. ના ના, એવું તો શું થઈ ગયું? તો તમે એમ કહો છો કે તમે જોઈ ગયા હોય ને આવું થયું ને એવું તો શું બની ગયું? તો એવા તમે આટલું બધું બોલો જીજાજી છો? અને મારી વચ્ચે કયો સંબંધ છે કે હાથ પકડીને એની નજીક લાવે અને બધી વાતો કરે ને મસ્તી કરે? તે એમાં શું થઈ ગયું? લો, બોલો. દરેક સંબંધને ખરાબ નજરથી ના જોવાના હોય હિરલબેન, બરાબર છે? આપણી નજર છે ને પહેલા ચોખ્ખી કરો અને પછી બીજાના સંબંધ ઉપર છે ને આમ તમે કાંકરા ફેંકો. અરે જો જાગૃતિબેન, માની લીધું કે આ એમ કીધું એણે કે આ આવો છે, સાગર આવો છે ને તેવો છે ને એ વાત કરી એણે, પણ એવું એણે જોયું ને એટલે એને એવું કીધું, સમજા? આપણા ઘર કાચના હોય ને તો બીજાના ઘર ઉપર પથ્થર ફેંકવા ન જવાય, બરાબર છે? પહેલા તમે એ વિચાર કરી લેજો હિરલબેન, તમને કહી દઉં છું. અરે અમારે તો તમારા ઘર સાથે સંબંધ રાખવો જ નથી. મારા સાગરની અને મીરાની ભૂલ થઈ ગઈ કે અહીંયા રોકાવા આવ્યા ઈ. નહીતર છે ને હું તો ના જ પાડતી હતી કે નથી જવું ભાઈ, રવા દે. અરે સંબંધ એવી રીતે તોડવાના ન હોય જાગૃતિબેન, તમે તો સમજેલ માણસો. અને હવે આ છોકરાએ ભૂલ કરી હોય તો આપણે કંઈ થોડું એવી ભૂલ કરવાની હોય. હવે એણે ભૂલ કરીને પાછા તમે એમ કહો કે મારે તો તમારા ઘરે સંબંધ રાખવો જ નથી, તો તમે પાછા એક વધારે પડતી ભૂલ કરો છો. જો આપણે સંબંધી સવીને એ સંબંધી જ રહેવાના સવી. સંબંધ રાખતા અમને નથી આવડ્યું. અમારે તો સંબંધ રાખવો તો જ. હિરલબેને સંબંધ બગાડ્યો છે, અમે નથી બગાડ્યો. આ એક વખત આવું થયું, કાલે ઉઠીને મારો છોકરો ને વહુ અહીંયા આવે પાછા તો ફરીને પાછી આની આ રામાયણ ઊભી થઈ જાય. પણ એક વખત નથી થયું. આ દર વખતે જે વસ્તુ જોઉં છું, જે ઘટના જોઉં છું અને આ વધી ગયું ને એટલા માટે ટોકવી છે. જો આ ટોકવી છે. ટોકવી તો માણસ છે ને તો પ્રેમથી કહે ને કે ખાનદાન સુધી ગાળો ના દેવાની હોય, ફાવે એમ બોલવાનું ના હોય. હિરલબેન, મને એમ લાગે છે કે તમારા દીકરાએ તમને કઈક મીઠા મરચા બધા ભભરાઈને કીધું હશે. ના રે ના, કાંઈ મીઠા મરચા નથી ભભરાવ્યા. અને અમારે મીરા તો બિલકુલ કહેવાની જ ના પાડતી હતી આ વાતને. પણ જે થયું હોય ને એ તો જાણવું તો પડે જ. તો જાણી લ્યો ને કે દરવાજો ખુલ્લો હતો, મારી વહુ ત્યાં કબાટ ઉપર કઈ વસ્તુ લેતી હતી અને તમારો દીકરો પાછળથી આવીને એની મસ્તી કરતો હતો અને હું જોતી હતી ત્યાં સુધી એનો હાથ ખેંચો, એને નજીક લીધી
અને શરીરને ટચ કરે છે, અડપલા કરે છે, તો તમે શું માનો છો કે એટલે? એ બંને વચ્ચે સંબંધ નહીં હોય કઈ? ના રે ના, દરવાજો ખુલ્લો હતો ને. જો એ લોકોના સંબંધ એવા ખરાબ હોય ને તો દરવાજો બંધ હોય, હિરલબેન, બરાબર છે? આટલી તો તમારામાં છે ને સામાન્ય બુદ્ધિ હોવી જોઈએ. બની શકે કે કદાચ બધી મસ્તીમાં દરવાજો બંધ કરવાનું ભૂલી ગયા હોય. હા 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 હા, તમે તો બહુ જ્ઞાની છો ને આ બાબતમાં. બંધ કરવાનું ભૂલી ગયા હોય. પણ એમ નહીં, હવે એ વાતને પડતી મૂકો ને. હવે તમે આવ્યા છો તો પ્રેમથી બેહો, અને એવી વાત કરવાની જરૂર જ ક્યાં છે હવે? વાંક એના છોકરાનો છે ને આપણી આ દીકરી એટલે કે વહુ ઉપર અને મારી વાત ઉપર એ બ્લેમ કરે છે. કરે જ ને. જો સાચા હોઈએ ને તો એ છે ને સાચું છે ને હકીકત કરીને જ રહેવાનું હોય કે આ વસ્તુ સાચી જ છે ને તમે જૂઠા છો, એટલા માટે બ્લેમ કરું છું. જો તમને એમ લાગતું હોય કે આ બોલી ભાઈ આને હું ન બોલવું જોઈએ, તો એના બદલે હું એમ કહું છું હવે એવું નહીં બોલે, બસ હવે એને બદલે હું માફી માગું છું. પણ તમે શું કામ એવી રીતે સંબંધ તોડો છો? સંબંધ તો છે ને એક વખત આવું થયું ને નરેશભાઈ, એટલે છે ને વિચાર કરીને રાખવો જોઈએ. તમારા ઘરે છે ને મારો છોકરો ને વહુ આવતા હોય ને મહિને 15 દિવસે, તો 6 મહિનામાં એક વખત આવશે ને એવું બનશે ને એવું લાગશે ને કે મીરાએ દામિનીને મળવું છે, તો અમે દામિનીને અમારા ઘરે બોલાવી લેશું. બાકી તમે એમ માનતા હોય ને કે મારો સાગર ખરાબ છે તો એ વાત તમે ભૂલી જજો. અને સાગર અને દામિની તો મસ્તી કરતા હતા અને કરશે જ. ચાલો હું રજા લઉં છું, મારે તો તમારા ઘરનું પાણી એ નથી પીવું. હા, 56 43. હા ઓકે છે. હા હા, કંઈ વાંધો નહીં. દિનેશભાઈ હારે વાત કરીને કહું તમને. હા હા, ફોન કરું. હા આવો પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, કાંઈ કામ હતું આજે? આ બાજુ ભૂલા પડી ગયા. આ તો તને સમજાવવા આવ્યો છું, તું આ ઘડીક બંધ કરી દો. સમજાવવા? જો મારી વાત સાંભળો. તમે આ આપણા આ ઓફિસ છે, આમાં બિઝનેસ ચાલે છે, આની વિશે જુઓ. તમે કહેતા હોય કે ધંધો બદલાઈ નાખ બેટા, બીજા ધંધામાં વધારે સારું છે, તો રહેવા દઈશું. ધંધો તો છે ને આ જિંદગીમાં કરતા જ હોય બધા. હા. અને ધંધામાં જે સારું પડે એ ધંધો કરવાનો હોય, અને નો એમ લાગે કે આમાં ખોટ જાય છે એ ન કરવાનો હોય. એ તો બધાને ખબર જ હોય. પણ હું તને જે વાત કરું છું ને એ તું સમજજે. બોલો પપ્પા, કઈ વાત છે એવી સમજવા જેવી? જો તું હવે તારી મમ્મીની જેમ મઠે ભરાણો છો કે મારે હાડુભાઈ આવો છે ને તેવો છે ને. બસ હવે અહીંયા વાત છે ને અહીંયા બંધ કરી દો. બીજી કાંક વાત હોય ને તો કરો. હું તને એ સંબંધની વ્યાખ્યા સમજાવવા આવ્યો છું. સંબંધ છે ને જીવનમાં બહુ મહત્વનો છે, અને જીવનમાં સંબંધથી જ માણસ આગળ આવે. સમજા? તમારી પાસે કરોડો રૂપિયા હોય અને જો કોઈ યાર સંબંધ ન હોય ને તો એ કરોડો રૂપિયા કાંઈ કામના નથી. પણ જો તમારી પાસે 1 રૂપિયો ન હોય અને બધા યાર સારો સંબંધ હોય ને તો એ છે ને કરોડ રૂપિયા કરતાંય વધારે મૂલ્યવાન છે સંબંધ. હા પપ્પા, તમારી વાત સાચી છે, પણ મને એટલી ખબર પડે છે, જુઓ કે મારે તમને ન કહેવું જોઈએ, પણ આટલું કહીશ કે એવો સંબંધ ન રખાય કે જેનાથી આપણી જિંદગીમાં દાગ પડે. જિંદગીમાં દાગ પડતો નથી, સમજ્યા? એ આપણને એમ લાગે છે કે આ દાગ પાડ્યો છે એણે, બાકી જ્યાં દાગ જેવું કાંઈ હોય જ નહીં. આપણી નજરમાં ખામી હોય. તમે ચોખ્ખી નજરથી જુઓ ને તો ત્યાં કોઈ દાગ જ નથી. નહીં, ખોટી વાત છે. કારણ કે અહીંયા આવે તો એ તો મારી પાસે નથી જ બેહતો એ, પણ અમે એની ઘરે જ આવીને તો પણ એ દામિનીને બોલાવે. અહીંયા આવતો, અહીંયા ત્યારે મજાક કરતો હોય પણ લઈને વયો જાય. આના એવું ન હોય હવે. અને એમ કઈ થોડા કઈ તું બેઠો હોય લઈને વયો જાય. તારા છે ને આ મગજમાં બધી ભૂસું ભરાઈ ગયું છે. ના ના, એટલે આ બધું તને આવું દેખાય છે. અને ઘણી વાર તો એ મને એવું કહેતો હોય કે અમારી બેયની જોડી છે એની કરતાં તમારી જોડી કેવી છે એમ. તમે ક્યાં અને મારી હાળી ક્યાં, આવા શબ્દ કોણ બોલે? હા, તમને ખબર છે એ શબ્દો ઉપર મને બહુ દુઃખ થયું હતું, પણ હવે તો બધી ખબર પડી ગઈ છે કે આ હું કામ આવું કહેતો હતો. જો કરોડો રૂપિયાનો ખર્ચોથી લગ્ન કરે ને માણસ, પણ જો એને સંબંધ ન હોય ને કોઈ યારે તો કરોડો રૂપિયાના ખર્ચા કરીને લગ્ન કર્યા હોય, એને અહીંયા 56 ભાગની આઈટમ હોય, છતાંય જો સંબંધ ન હોય ને તો અહીંયા કોઈ આવતું નથી. અને કાંઈ ન હોય અને લગ્ન કરવા ઉસીના પાસીના વ્યાજવારે લગ્ન કરતા હોય માણસ,
પણ જો એના સંબંધ બધે હોય ને તો એનો આખો માંડવો ભરાઈ જાય. જ્યાં બધા આકડે ઠઠ બધા બેઠા હોય સમજ્યા. સંબંધ છે ને ત્યાં આપણને વર્તાઈ જાય કે આને કેટલા હારે સંબંધ છે ને કેટલા હારે નથી એમ. એ બધી વાત તમારી હાચી, પણ મારે છે ને મારા હાડુભાઈ હારે સંબંધ રાખવાનો થતો નથી. દામિનીને મેં સમજાવી દીધી સમજ્યા. એને તો થોડોક ગુસ્સે કીધું હતું કે તો આવી રીતે ન થવું જોઈએ. એ બિચારી રોવા મળી હતી. એટલે એનો તો કાંઈ વાક જ નથી, પણ ઓલો જ એવો હશે. તમે છે ને દામિનીને આમાં શું સમજવું? હવે એ તો તારી બાજુ મમ્મી બાજુ બોલે ને, એ કંઈ થોડી એમ કે નહીં મારે એને સંબંધ રાખવો છે. બાકી એને ખબર જ હોય કે મારા જીજાજુ કેવા હારા છે અને બધી એને ખબર જ હોય બધી. ના ના, તમે જેવું એને દેખાડો ને એવું એ જોવે છે. ખોટી વાત પડે સમજ્યા તમે. મને કોને ખબર, એની હારે હવે આમ રસ જ ઉડી ગયો છે સમજી ગયા. એટલે હવે મને એની હારે સંબંધ રાખવાનું તો કહેતા જ નહીં. ઘણા બીજા મારા હાડુભાઈ છે, ભલે ને સેટાવા તો સેટાવા, એની હારે તો મારે સારા સંબંધ જ છે ને. અરે આ વ્યક્તિ હારો છે એટલે હું આનું ઉપરણા લઉં છું સમજ્યા. જો આ વ્યક્તિ ખરાબ હોય ને તો હું એમ કહું કે એની હારે સંબંધ ન રખાય. વ્યક્તિ હારો છે એની હારે સંબંધ ન તોડાય. એની હારે સંબંધ તોડવાથી છે ને આપણે જ ગેરફાયદો થાય, આપણે જ પસ્તાવાનું થાય. અને એટલે હું તને કહું છું. ના ના, તો ત્યાં તમે ખોટા જવો હાવ સમજ્યા. કારણ કે માણસ છે ને ક્યારે ઓળખાય કે જ્યારે એનું હાસું રૂપ હોય ને બહાર આવે ત્યારે ઓળખાય. આપણે ઘરે દવાખાનું આવ્યું હોય, તાત્કાલિક દવાખાને જવાનું થયું હોય બરાબર, અને પાડોશી આવીને ઊભો રહે ને તો એને કહેવાય કે નહીં આ આપણે જેવો માનતા તેવો માણસ છે. અને બાવણું બંધ કરીને બેસી જાય એ, તો પછી એ પાડોશી શું કામનો? હા, એટલે આ બધું એવું છે સમજ્યા પપ્પા. એટલે મારે હવે એ વિશે છે ને કાંઈ વાત કરવી નથી. ખરી બાઈ છે હો બાપા દામિની સાસુ તો. કેટલો કકળાટ કરે છે. નરેશભાઈનું તો કાંઈ આવે નહીં એની આગળ. જબરી હં કહેવી પડે. મગજ જ એનું એવું ને ગંદુ. બોલો ને બા, કેમ બોલાવ્યો મને? આ તને છે ને શિખામણ દેવા હાટું બોલાવ્યો છે, બે શબ્દો કેવા. આમ તો તું સમજુ જ છે, મારે તને કેવું ન પડે, પણ તે છતાંય આ જે ઘટના બની છે ને એના વિશે વાત કરી લઉં કહું તારી યારે. કઈ વાતની ઘટનાની વાત કરો છો? કઈ શિખામણની વાત કરો છો? શું કેવું છે બા તમારે? આ દામિનીના ઘરે જે ઘટના બની ને એના માટે વાત કરવી છે બેટા મારે. હું જઈ આવી એની સાસુ સસરાને મળી આવી. હા તો શું વાત છે પણ તમારી? એની સાસુ તો બાપા બે હાથ ને ત્રીજું માથું. કોઈને બોલવા જ ન દે ને બસ ના આમ જ ના આમ જ. આ જ વાત સાચી મારી જેમ કે એમ એવું એનું તો. આમ એક પ્રકારે જોવા જઈએ ને બેટા તો એમની વાત સાચી છે. જો દામિનીના હવે લગ્ન થઈ ગયા છે, એ હવે કુંવારી છે નહીં. કુંવારી હતી ત્યાં સુધી તે મજાક મસ્તી કરી ચાલ્યું, પણ હવે પરણીને સાસરે ગઈ છે. પછી કોઈ પણ વ્યક્તિ પોતાના દીકરાની વહુ સાથે આવી રીતે એના જીજાજી મજાક કરતા આવું આ બધું સહન ના કરી શકે. અમુક માણસનો સ્વભાવ એવો હોય. જો બા, તમારી વાત સમજી શકું છું હા કે દામિનીના હવે લગ્ન થઈ ગયા, લગ્ન પછી હા બધું ના શોભે. હા પણ જો બાપ, સાચું કહું ને તો મારા મનમાં કોઈ પણ જાતનું એવું કોઈ પાપ હતું જ નહીં. પણ બેટા મને ખબર છે કે તારા મનમાં પાપ નથી, પણ જોવાવાળાની નજરમાં પાપ છે. એને હું ને તું કઈ રીતે પહોંચી શકીશું બેટા? આજે દામિનીના સાસુએ કીધું, કાલે ઉઠીને કદાચ ના કરે નારાયણ ને દામિનીના સસરા, એનો ઘરવાળો, એ લોકો બધા કહે તો દામિનીનું તો ઘર ભાંગે ને બેટા. તું એવું ઈચ્છે છે? ના બા, તો પછી દામિનીનું ઘર ભાંગે ને એવું ઈચ્છતો જ નથી. હા અને અત્યાર સુધી મેં જેટલી પણ વાર દામિની સાથે મજાક મસ્તી કરી હોય ને તો એ દામિનીને મારી નાની બેન સમજીને મસ્તી કરી છે મેં. એ બધી મને ક્યાં નથી ખબર એમ કે મને તું. મને તારી પર છેક આટલે સુધી વિશ્વાસ હતો ત્યારે હું એની સાસુ સાથે ઝઘડો કરવા ગઈ ને, નહીંતર હું જઉં ખરી. મને મારા દીકરા પર પણ સંપૂર્ણ ભરોસો છે અને મને દામિની પર પણ પૂરો ભરોસો છે. પણ હવે એમને જ જ્યાં મગજમાં ગંદકી ભરી છે તો હું ને તું કઈ રીતે બદલી શકીએ? ના મમ્મી, આમ જોવા જઈએ ને તો એ લોકોનો પણ કઈ વાક નથી. હા સાચું કહું ને તો અત્યારે દુનિયા જેવું જોવે છે ને હા એવું જ વિચારે છે. એવું જ વિચારે છે. હા, રસ્તા ઉપર નીકળીએ ને કદાચ આપણે કોઈ બેન ભાઈને જ જાતા જોઈએ ને તો પબ્લિકનું તો
એવું જ મંતવ્ય હોય છે કે જો પેલો છોકરો પેલી છોકરીને લઈને ફરે છે, હા અરે પણ પેલા સમજો તો ખરા, જાણો તો ખરા કે હકીકતમાં એ કોણ છે, શું છે. તમારી જ માનસિકતા તમારે રાખવાની. અત્યારે એમાં એવું છે ને કે આ કળિયુગ ચાલે છે ભાઈ, એટલે જેવી માણસની દ્રષ્ટિ ને એવી એને સૃષ્ટિ દેખાવાની. બધાની દ્રષ્ટિમાં જ કમળો છે તો પછી એમને બધું એવું જ દેખાવાનું છે ને. સાચી વાત છે. સારું, મારી જ ભૂલ છે. અને તમે કહો એમ હા, મારો દીકરો સમજી તો ગયો. મને તો તારી પર પૂરો વિશ્વાસ છે કે તું તારી રીતે ચોખ્ખો જ છે, તારા પેટમાં પાપ નથી. પણ આપણે એ લોકોને જો શંકા હોય ને તો એનું સમાધાન કરી નાખવાનું કે ભાઈ વાત પૂરી થઈ ગઈ અને હવે છે ને એ પરણી ગઈ એટલે એની સાથે અમુક મર્યાદામાં આપણે મસ્તી કરીએ ને તો સારું લાગે. આજે એના સાસુ બોલ્યા છે, કાલે ઉઠીને કદાચ એના વરને એ ના ગમે. મીરા સાથે એના બનેવી હોય અને આવી મસ્તી કરે, મીરા નાની હોય ને મોટા બનેવી, તો ક્યારેક તને જેલેસી થાય તો ખરી ને? ના બા, એવું કઈ નથી. આ તો જો ભાઈ, એ તો આપણે કહીએ છીએ, દરેક વ્યક્તિને થાય આવું. હશે. જો મારા કંઈ કરવાથી કે મારા કંઈ બોલવાથી દામિનીના સાસુને ખોટું જ લાગ્યું હોય અને એમને એવું લાગતું જ હોય કે મેં કંઈ ખોટું કર્યું છે, અને હું પણ માનું છું કે મારી પણ કંઈક અંશે ભૂલ હશે જ, તો હું એ લોકોની માફી માંગવા માટે તૈયાર છું. બરાબર છે. એ લોકો સાથે આપણો સંબંધ સુધારવા માટે પણ તૈયાર છું. અને આજ પછી કોઈ દિવસ પણ હું દામિની સાથે કોઈ પણ જાતની મસ્તી નહીં કરું. બસ મને ખબર જ હતી કે મારો સાગર એટલો ડાયો છે ને કે બીજી વાર મારે એને કંઈ કહેવું જ નહીં પડે. એકવાર કીધામાં મારો સાગર સમજી જશે અને બીજી વાર ફરિયાદનો મોકો નહીં આવે. સારું, આપણે આજે જઈએ અને બધી વાત કરી આવી. સાગર, આ તમે બંને શું મોઢું લઈને આવ્યા છો અમારા ઘરે? હજી કઈ વાત બાકી રહી ગઈ છે? આંટી પ્લીઝ તમે વાત સાંભળશો તો ખબર પડશે ને. વાત હું સાંભળે હવે. અને મમ્મી તમે કહો છો ને કે આ હું લેવા આવ્યા છે, તો દામિનીનું મોઢું જોવાનું મન થયું હોય છે એટલે આવ્યા છે. શરમ વગરના. શું બોલો છો અશોક કુમાર તમે? આ જરા તો ધ્યાન રાખો બોલવામાં. એની પત્ની એની સાથે છે, સાગર એકલા નથી આવ્યો. મારો દીકરો બરાબર જ બોલે છે. અને મારી પેલા તમે જોવા ગયા હતા ને તો પછી આને પસંદ કરવી હતી ને તમારે, ગમતી હતી તો. અશોકભાઈ, હા, તમારે જે પણ કંઈ બોલવું હોય ને બોલી શકો છો. તમે તમારી જગ્યાએ સાચા છો. તમને જેવું દેખાયું અને જેવું કહેવામાં આવ્યું ને તમે એની જ હકીકત માની છે. પણ જો સાચું કહું ને તો દામિનીને આ સુધી કોઈ દિવસ પણ મેં એ નજરે નથી જોઈ. હાથ પકડી લ્યો તોય અમારે એ નજરે નથી જોઈએ. તમારા મનમાં ભલે જે પણ કંઈ વિચારો હશે, પણ હું દામિની સાથે મશ્કરી કરતો, એની સાથે મજાક કરતો, પણ હું દામિનીને મારી નાની બેન સમજતો હતો, ના કે કોઈ અવળી નજરે કે અવળા સંબંધે જોતો હતો કે એની સાથે મશ્કરી કરતો હતો. એટલે બેટા તું એવું કહેવા માંગે છે કે તારા અને દામિની વચ્ચે કોઈ એવા રિલેશન નથી કે જે અમે જોતા હતા અને અમે જે શંકા કરતા હતા એ રીતના કોઈ નહીં? નહીં, હું મારી મીરાના સોગંદ ખાઈને કહું છું કે મારા અને દામિની વચ્ચે કોઈ પણ ખરાબ સંબંધો નહોતા. જે પણ કંઈ હું બોલ્યો છું એ જ હકીકત છે. પણ કહેવાય ને કે અત્યારની દુનિયા જેવી થઈ ગઈ છે, પોતાની જ આંખમાં કમળો હોય તો પછી બહાર તો બધું પીળું જ દેખાવાનું છે ને. છોડો ને સાગર, આપણે દુનિયાનું કંઈ જોવાની જરૂર નથી. આપણે શું કરવું છે એ વિચારો. આંટી, અમે લોકો જે આપણા લોકોની વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે ને એને ખતમ કરવા માટે આવ્યા છીએ. નવેસરથી નવી શરૂઆત કરવા આવ્યા છીએ. તમે લોકો વાતને સાંભળશો ને સમજશો ને તો બધું ઠીક થઈ જશે. હવે સાગરે તારા માથા પર હાથ મૂકીને સોગંદ જ ખાધા છે તો પછી એના વાતમાં કોઈ શંકા નથી રહી. પણ બેટા સાગર, જીવનમાં એટલું યાદ રાખવાનું કે જે લોકો જોવે છે ને એ જ લોકો વિચારે છે. પછી એ લોકો એવું નથી સમજતા કે આ લોકો ફક્ત ને ફક્ત મસ્તી કરતા હશે. બસ એવું જ અમારી સાથે થયું.
કે તમે બંને મસ્તી કરતા હતા એવી, એટલે અમને એવું થયું કે તમારા બંને વચ્ચે આડા સંબંધો છે. તમે સાચા જ છો મમ્મી. તમે જે જોયું ને તમે એ જ વાત કરી. જીજાજી ખાલી વિચાર કરો, આ લોકોએ આપણને એવી રીતે જોયા અને એવું વિચારી લીધું કે આપણા વચ્ચે ખરાબ સંબંધ છે. તમે બેનને કોઈની સાથે આવી રીતે વાત કરતા જુઓ તો તમે પણ એ જ વિચારવાના છો ને. બેનની સાથે કોઈ એવી રીતે વાત કરતું હોય તો તમે સારું વિચારો, તમે પણ ખરાબ જ વિચારો ને. સાચી વાત છે સાગર. મેં પહેલાં જ કહ્યું હતું ને કે આપણા મનમાં જો નિખાલસતા હોય ને તો એ રીતે જ વર્તન કરવું જોઈએ, જેથી કરીને લોકોને પણ ખબર પડે કે આપણો સંબંધ કેવો છે. મસ્તી મજાક કરવાની ના નથી. સાડી બનાવીનો સંબંધ છે કે મસ્તી મજાક કરે, પણ એક હદની અંદર રહીને. હદની બહાર નીકળો ને એટલે કોઈ પણ સંબંધ તમને વધારે મોકા નથી આપતો. ને મારા પપ્પાએ અમને ઘણીવાર સમજાવવાની કોશિશ કરી, પણ અમે ત્યારે તો સમજી જ ન શક્યા. એણે ઘણીવાર કીધું કે સાગર એવો માણસ નથી, પણ આ વાત મારા મગજમાં બેસતી જ નહોતી. પણ આજે જ્યારે એ મીરાબેનના સોગંદ ખાય છે તો મને વિશ્વાસ આવે છે કે નહીં, એ જે બોલે છે ને એ હાસું જ બોલે છે. જુઓ મમ્મી, હું આ ઘરની વહુ છું. હું એવું કોઈ કામ નહીં કરું કે જેનાથી આ ઘરની ઇજ્જત જાય કે નીચે જોયા જેવું થાય. પણ છતાંય તમને એવું કંઈ લાગ્યું હોય ને તો એના બદલ હું માફી માંગવા તૈયાર છું. પણ હવે જે થયું ને એ ભૂલી જાઓ. આ બધી વાતમાં મારો અને મારા બેનનો અમારો સંબંધ તૂટી રહ્યો છે. આપ જાણો છું કે ઘરની વડીલ હોવા છતાં પણ મેં આ વાતનું મૂળ સુધી ન જઈ અને તમારા બધા સંબંધો વચ્ચે મેં દિવાલ ઊભી કરી દીધી. પણ બેટા દામિની, હા તે કીધું એમ જ કે કદાચ મીરાને કોઈ મોટી બેન હોત અને એનો બનેવી જો આવી મસ્તી કરત તો સાગરને અને એના મમ્મીને શું થાત, તું જ વિચાર ને. અને બેટા સાગર, આ તમારા બંનેના આડા સંબંધની શંકામાં મેં તમારા મમ્મીને પણ ગમે તેમ વર્તન કર્યું હતું અને જેમ ભાવે તેમ બોલી હતી. જોકે મારે એમની સાથે ફેસ ટુ ફેસ કેવી રીતના વાત કરવી મને પણ શરમ આવે છે. પણ તમે ઘરે જાઓ ને તો તમે બેનને જરૂર કહેજો કે આંટીની ભૂલ થઈ ગઈ, એમને આ બધી વાતની ખબર નહોતી. અને સાગરભાઈ, હું પણ તમારી માફી માગું છું, કારણ કે મેં ઘણીવાર ફોન કરીને તમને ન કહેવાના શબ્દો કીધા. મને માફ કરજો ભાઈ. મીરાબેન, સાગરભાઈ. કંઈ વાંધો નહીં અશોકભાઈ, સંબંધોમાં આવું તો ચાલ્યા કરતું હોય. સારું, છેલ્લે બધું સારું થઈ ગયું ને એનાથી વધારે કોઈ વાત મહત્વની નથી. સારું થઈ ગયું એ સારું જ થયું, નહીંતર તો આ સંબંધ જ તૂટી જાય. હા, ના ના, આ ભગવાને જે છઠ્ઠીમાં જોડી લખી હોય ને વિધાતાએ, એ તો છે ને જોડી રહે જ છે, ક્યારેય તૂટતી નથી. ભગવાને અંત સારો કર્યો ને તો બધું સારું જ થશે હવે.